આમ તો સમાજના સુખી સંપન્ન લોકોના પરિવારોના ઘરમાં મોટે ભાગે ઘણી બધી વસ્તુઓ એવી હોય છે કે જે ઘણા સમય સુધી એને બિનઉપયોગી તરીકે પડી હોય છે. આવી બધી વસ્તુઓને એકત્ર કરવા માટેની મેં અને પીપી સોજિત્રાએ લોકોને અપીલ કરી અને સહિયારી સંપત્તિના નામથી આ વ્યવસ્થા અમરેલીમાં દશેરાના દિવસથી શરૂ કરી છે. साथी हाथ बढ़ाना साथी रे, साथी हाथ बढ़ाना साथी रे, साथी हाथ बढ़ाना, साथी हाथ बढ़ाना, एक अकेला थक जाएगा, मिलकर बोझ उठाना. साथी हाथ बढ़ाना, साथी. તો આ સહિયારી સંપત્તિનો અર્થ એ છે કે આપણા ઘરની અંદર જે બિનજરૂરિયાત વસ્તુ હોય, જેની આપણે યુઝ ન કરતા હોય, દાખલા તરીકે આપણા કપડાં હોય, આપણું કંઈ ફર્નિચર હોય, આપણી કોઈ પ્રકારની મેડિસિન હોય કે કોઈ પણ પ્રકારનું બિનજરૂરી આપણી વસ્તુ જે પડી હોય અને જે આપણા શહેરની અંદર અને આપણા જિલ્લામાં આવા હજારો કુટુંબ છે કે જેને એની જરૂરિયાત છે અને આપણે એ બિનજરૂરિયાત આપણા ઘરમાં પડી છે. તો આવી સંપત્તિ જે છે, વસ્તુ જે છે એ આપણે અહીંયા સહિયારી સંપત્તિ કેન્દ્રની અંદર જમા કરાવી અને બીજા લોકોને ઉપયોગમાં આવે એવું કાર્ય જ્યારે આ લોકોએ શરૂ કર્યું છે, ત્યારે એક અમરેલીના સાંસદ તરીકે બંને આગેવાનોને ડૉક્ટર કાનાબાર સાહેબને અને પીપી સોજિત્રાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. हाथ बढ़ाना, एक अकेला थक जाएगा, मिलकर बोझ उठाना. साथी हाथ बढ़ाना, साथी हाथ बढ़ाना साथी रे, साथी हाथ बढ़ाना साथी रे, साथी हाथ बढ़ाना साथी रे. हम मेहनत. સહિયારી સંપત્તિના પ્રણેતા ડૉક્ટર કાનાબાર સાહેબ અને માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી પીપી સોજિત્રા સાહેબે આ ભગીરથ કાર્ય જ્યારે ઉપાડ્યું છે, એના વિશે હું વાંચતો હતો ત્યારે મને ખબર પડી કે આપણે ઘણી બધી વખત ગરીબ માણસો કે આપણા ઘરમાં ચીજ વસ્તુ નકામી હોય અથવા તો આપવી હોય તો એનું માધ્યમ નથી હોતું. તો આ બંને મહાનુભાવો, બંને મહારથીઓ એનું માધ્યમ બન્યા છે અને એ માધ્યમ દ્વારા આપણે 51 નવી સાડી તથા 31 જોડી કપડાં આજે મેં અને મારા પરિવારે એવું નક્કી કર્યું હતું કે આટલું સરસ કાર્ય જો આ કરતા હોય તો આપણે આપવું જોઈએ. वालों ने जब भी मिलकर कदम बढ़ाया, सागर ने रास्ता छोड़ा, पर्वत ने शीश झुकाया. फौलादी है सीने अपने, फौलादी है बाहें, फौलादी है सीने अपने, फौलादी है बाहें. हम चाहें तो पैदा कर दे चट्टानों में राहें. हम क्या